ફૈબા, આવા કેસમાં પોલીસ આપણી હેલ્પ કરે. ના, મારું મન નથી માનતું. આપણે પોલીસમાં જવા કરતા પહેલા આજુબાજુ તપાસ કરીએ ને. મારું તો મને એમ કહે છે કે કદાચ થોડી વારમાં સંસ્કૃતિ પાછી આવી જશે. ગુરુ, આપણે પોલીસમાં જવાની કઈ જરૂર નથી. અંકલ, હું સજેસ્ટ કરીશ આપણે અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ, તો જ એ લોકો એમનું કામ શરૂ કરી શકશે. બુધ અંકલ, તમે પોલીસ સ્ટેશને જવાની બાબત હોય ને તો એમાં હું મમ્મીની વાત સાથે સહમત છું. બાકી આપણે આપણી રીતે તપાસ કરી લેવી જોઈએ. ફૈબાની વાત ખોટી નથી, પણ નીરવની વાત વધારે સાચી છે. ભૂત, આપણે પોલીસ કમ્પ્લેન્ટ કરી દેવી જોઈએ. હું પણ એ જ કહું છું ગુરુભાઈ, આપણે પોલીસ પાસે જવું જ જોઈએ. હા ફૈબા, આ નીરવ સાચું કહે છે. અહીંયા શું વોટિંગ ચાલે છે? હું નીરવ ભેગી, હું નીરવ ભેગો. પણ ફૈબા, તમે વડીલ છો. એટલે જ કહું છું કે આ વડીલની વાત માનો. ફૈબા, તમે વડીલ છો એટલે જ કહું છું. આવી બધી બાબતમાં આ નવી પેઢી આપણા કરતા વધારે હોશિયાર છે. અને તો બેઠા બેઠા રૂપિયા મળે છે. હા પણ જરા એ પણ નાટક કરવાના. તો આવવાનું, હા, આવવાનું એટલે આવવાનું. Is that clear? I said, is that clear? તું ચિંતા નહીં કર, બીજું કઈ નથી કરવાનું તારે. આજની જેમ એક નવી વાર્તા ઊભી કરવાની છે રોજ. તું ચિંતા નહીં કર, તને હું સ્ક્રીન પ્લે બનાવીને આપીશ. કારણ કે નાનપણથી બહુ વાર્તાઓ ઘડી છે મેં. મારી વાર્તા, તારી એક્ટિંગ. તો માધવ તો સીધો આટલીમાં જ. પણ હા, આજની જેમ તારે વાતે વાતે વાર્તામાં ઇમોશનનો આમ તડકો મારતા રહેવાનું. સમજી ગઈ? માધવને યાદ ના આવે એટલે તારે દરેક વખત રડવાનું. સાયકોલોજી કહે છે કે પુરુષો આંસુઓથી બહુ ડરે. દલીલ કર્યા વિના તરત વાત સ્વીકારી લે. એમ તો મને માધવ મારા ઘરમાં જોઈએ. કારણ કે એ મારા ઘરમાં હશે તો મારું કામ થશે. એકવાર માધવ મારા ઘરમાં આવશે ને પછી મારે એને એડજસ્ટ થવા માટે થોડો સમય તો આપવો જ પડશે. કારણ કે એમાં હું ઉતાવળ નહીં કરી શકું. તો પછી હવે તાત્કાલિક મને માધવ મારા ઘરમાં જોવે. ઇઝ ધેટ ક્લિયર? એકદમ એકદમ ક્લિયર. ગુડ બોય, વેરી ગુડ બોય. માધવ ઘરે આવી જાય પછી શું પ્લાન છે? એ તારે જાણવાની જરૂર નથી, અને સમય આવે તને કહી દેવામાં આવશે. તમે માધવ જોડે એવું કંઈક તો હું કરીશ તો મને રોકશે કોણ? તું. ને મારે નહીં કરવું હોય તો મારી પાસે કરાવશે કોણ? તું. એક વસ્તુ યાદ રાખજે છોકરી, અજગર અને આ અભિમન્યુ આચાર્યના ભરડામાંથી કોઈ છટકી નથી શક્યો, અને હવે તું પણ છટકી નહીં શકે. સમજી? વર્ષોથી જે મનમાં ઝેર ભરી રાખ્યું છે ને, ઝેરને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. કારણ કે સમય પણ છે અને શિકાર પણ સામે છે. માધવ આચાર્ય, તું તો ગયો.
આમ જાણે એના મગજમાં શું ચાલતું હશે. ઘરમાં આવતાની સાથે જ સીધી રૂમમાં જતી રહી. અરે પૂછવું તો પડે ને કે ક્યાં ભટકતી હતી અત્યાર સુધી. ફઈબા, તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ગઈ હતી. ના છાયાબેન, અત્યારે એને એકલી રહેવા દો. એ શાંત થશે ને પછી આપણે પૂછી લઈશું. મમ્મીની વાત બરાબર છે. આવા ટાઈમ પર કોઈને પણ થોડો સમય દેવો જોઈએ. માયાની વાત સાચી છે. તું મૂંગો રે. તને આ બધામાં કઈ ખબર ના પડે. એને ભાન ન પડે પણ મને તો ખબર પડે ને. હું મંગળની સાથે છું. અરે ગુરુભાઈ, મમ્મીની વાત પણ સાચી જ છે. મમ્મી જે કહે છે એ સંસ્કૃતિના હિતમાં છે. એટલે મમ્મી, તમારે એને પૂછવું જ જોઈએ. હા જ તો. ને હવે તો મારી જવાબદારી વધી ગઈ છે. હા, પણ સમય અને સંજોગો પણ જોવાના કે નહીં ફઈબા? હા, એ વાત પણ ખરી. અમે સંસ્કૃતિ અત્યારે અંદરથી ભાંગી પડી છે ને એવામાં જો મમ્મી એની પૂછપરછ કરશે તો વાત વણસી શકે છે. એટલે એમ છતાંય મમ્મી, તમારે એકવાર તો એને પૂછવું જ જોઈએ કે ક્યાં ગઈ હતી. ખબર પડી જશે. જુઓ ને, થેન્ક યુ. હાલો સાંભળ, થોડા દિવસ માટે ગુજરાત છોડી દે. ઇમિડિયેટલી અંડરગ્રાઉન્ડ થઈ જાય. મુંબઈ, બેંગ્લોર, જ્યાં જવું હોય ત્યાં જા. અને પૈસાની ચિંતા નહીં કરતો. સવાલ પૂછવાનું બંધ કર. તને જેટલું કીધું છે એટલું કર. ફોન મૂક. હાય, શું થયું? માધવ, હું સંસ્કૃતિ. અરે હા, ફરીથી ભૂલી ગયો ને મને? સોરી હો. કાંઈ વાંધો નહીં. ચલ, હવે ફ્રૂટ્સ ખાધા પછી તારે જ્યુસ પણ પીવાનું છે, કારણ કે ડૉક્ટર તારે ચેકઅપ માટે આવવાના છે ને. ચલ, ખાઈ લે. હજી મારે અહીંયા કેટલું રોકાવાનું છે? થોડાક જ દિવસ. ના, નથી રોકાવું મારે અહીંયા. મેં જ્યારથી આંખ ખોલી છે, થોડા લોકો ગુજરી ગયા છે અહીંયાથી. 2 જણા કે જે ઠીક ના થઈ શક્યા એ ઘરે પાછા જતા રહ્યા. આ જગ્યા છે ને, મને બહુ ખરાબ લાગે છે. વાંધો નહીં માધવ, આપણે કાલ સવાર સુધીમાં તારો રૂમ ચેન્જ કરાવી લઈશું. અને આમ પણ તને હવે સારું લાગે છે ને? કાકાની બધી પ્રાર્થનાઓ અને માનતાઓ ફળી છે. ને ખબર છે માધવ, તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા મમ્મી પપ્પા ગુજરી ગયા. પછી કાકાએ તને એકલા હાથે મોટો કર્યો છે. નાનામાં નાની વાતમાં પણ કાકા તારો વિચાર કરે છે. અને હું? તું તો કાકાને ભગવાન જેવું માન આપે છે. કાકાએ તને મોટો કરવા માટે એમને બધી જ ઈચ્છાઓ ને બધા સપનાઓ ભૂલી ગયા. એમની માટે તો તું જ એમનો કેન્દ્ર બિંદુ ને તું જ એમનો ધ્રુવ તારો. તને ખબર છે માધવ, આજે પણ તું એમની દુનિયા છે. તું ભાનમાં નહોતો આવ્યો ને ત્યાં સુધી એમને એક દાણો પણ નહોતો નાખ્યો અનાજનો એમના મોઢામાં. અને આ બધું હું તને એટલે કહી રહી છું કારણ કે ત્યાં બધું જોયું નથી. કાકા સાચા અર્થમાં તારી માં બનીને ફરીથી તારા પડખે ઊભા રહ્યા છે. $1 લાખ ડિપોઝિટેડ. અભિમન્યુ આચાર્ય. ભાઈ, હવે આજુબાજુના રસ્તા કેવા છે? છેલ્લા 10 વર્ષમાં આ રસ્તા બહુ સરસ થઈ ગયા છે.
અને એમાંય પાછો રાજકોટ વાળો હાઈવે 3 વખત રિપેરિંગ કરે છે. પણ બેન તમે આ બાજુના લાગતા નથી. હા હું દ્વારકાની છું. હા મને લાગ્યું. પણ બેન અહીંયા કેમ આવવાનું થયું? કામ હતું. ભાઈ મને કહેશો કે છેલ્લા 15 દિવસમાં અહીંયા કોઈ એક્સિડન્ટ થયું? હા 15 દિવસ પહેલા અહીંયા એક જોરદાર એક્સિડન્ટ થયો હતો અને આપણે એ જ રસ્તા પર જઈ રહ્યા છીએ. બેન અહીંયા જ એક્સિડન્ટ થયો હતો. અહીંયા ઊભી રાખો પ્લીઝ. અહીંયા જ એક્સિડન્ટ થયો હતો.